ટેકનોલોજીમાં આપણે એટલા આગળ વધી ગયા છે કે હવે આપણી વચ્ચે આવી ગયું છે રિમોટથી ઉડતો પતંગ. સુરતના 4 મિત્રોએ ભેજું લગાવ્યું અને કલરફુલ પતંગ બનાવી, જેને ચગાવવા માટે ના તો દોરીની જરૂર પડે છે ના તો પવનની. સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના પર્વમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. એવી એક પતંગ તૈયાર કરી છે કે જેને ઉડાવવા માટે ન તો દોરી ના તો પવનની જરૂર પડશે. દિવસે તો ઠીક, પરંતુ રાત્રે પણ આ પતંગ આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો તો ઘટાડશે, પરંતુ સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે. સુરતી પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં પણ આ વિકીની ટીમે ઉડાડ્યું છે અને વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો સિલ્વર પ્રાઇઝ જીત્યો અને ઇન્ડોનેશિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ પતંગ ઉડાડી ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની તક પણ મેળવી હતી.